9,500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે 17 ઓગસ્ટે યોજાશે ચૂંટણી. ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના મહત્વના હોદ્દા મેળવવા હવે ભાજપ પ્રેરિત પેનલમાં આંતરિક ઘમાસાણ અને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. 15 ડિરેક્ટરનું સ્પષ્ટ સમર્થન ધરાવતી ભાજપ પેનલમાંથી બંને હોદ્દા પર કોની પસંદગી થશે તેના પર દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય વર્તુળોની નજર છે. પ્રમુખ પદની દાવેદારી માટે સિનિયર અને જૂના નેતાઓએ મોવડી મંડળ સમક્ષ પોતાનું લોબિંગ અને રજૂઆતો શરૂ કરી દીધી છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે પોતાનો મજબૂત દબદબો સાબિત કર્યો છે. કુલ 16 પૈકી 7 બેઠક પર બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 9 બેઠક માટે યોજાયેલા મતદાનમાં ભાજપે 8 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ સુમુલ ડેરીના બોર્ડમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. ત્યારે હવે 17 ઓગસ્ટે યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈ પશુપાલકો અને રાજકીય નેતાઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.